ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને પાણીની અંદર બેસીને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમારો વિડીયો પહોંચાડજો કે તમારા ગુજરાતના એક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી આ પ્રશ્ન છે। છેલ્લા 15 વર્ષથી 1000 વીઘાની અંદર ખેડૂતો ખેતી નથી કરી શકતા। વારંવાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ તમારું તંત્ર ક્યાંક નઠોર પરિસ્થિતિની અંદર જીવી રહ્યું છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન સાંભળી નહીં રહ્યો। એટલે ન છૂટકે આજે પાણીની અંદર બેસી અને અમારી વ્યથા આપના સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કર્યો છે અને દરેક મિત્રજનોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ આગળ ફોરવર્ડ કરજો, જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર પડે કે એમના ગુજરાતની અંદર સિસ્ટમ શું કામ કરી રહી છે અને ખેડૂતો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। વંદે માતરમ, જય હિન્દ। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને પાણીની અંદર બેસીને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમારો વિડીયો પહોંચાડજો કે તમારા ગુજરાતના એક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી આ પ્રશ્ન છે। છેલ્લા 15 વર્ષથી 1000 વીઘાની અંદર ખેડૂતો ખેતી નથી કરી શકતા। વારંવાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, પરંતુ તમારું તંત્ર ક્યાંક નઠોર પરિસ્થિતિની અંદર જીવી રહ્યું છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન સાંભળી નહીં રહ્યો। એટલે ન છૂટકે આજે પાણીની અંદર બેસી અને અમારી વ્યથા આપના સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કર્યો છે અને દરેક મિત્રજનોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ આગળ ફોરવર્ડ કરજો, જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર પડે કે એમના ગુજરાતની અંદર સિસ્ટમ શું કામ કરી રહી છે અને ખેડૂતો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। વંદે માતરમ, જય હિન્દ।